વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોમાં ઉદાહરણ નંબર 1 ની ચર્ચા કરવાની છે. ઉદાહરણ 1 નો પ્રશ્ન છે C5H11Br આણ્વીય સૂત્રવાળા સંયોજનોના શક્ય 8 બંધારણીય સંઘટક દોરો. 8 બંધારણીય સંઘટક દોરો. દરેકના IUPAC પદ્ધતિ મુજબ નામ લખો અને તેઓને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બ્રોમાઇડમાં વર્ગીકૃત કરો. તો મિત્રો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે આપણી પાસે કેટલા કાર્બન છે. તો સૂત્ર આપ્યું છે કયું C5H11Br, મતલબ આપણી પાસે આપેલા છે કેટલા કાર્બન 5. તો સૌપ્રથમ 5 કાર્બનને તમે એક લાઈનની અંદર ગોઠવી દો અને દરેકની વચ્ચે એક એક બંધ મૂકી દો અને સૌપ્રથમ શું કરો તમે તો છેલ્લા કાર્બન પર બ્રોમિન મૂકો. હવે દરેકને કાર્બનની સંયોજકતા પ્રમાણે ગોઠવતા જાઓ. તો CH3 CH2 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 આ તમારી શક્યતા નંબર 1 થઈ. હવે આના આ જ 5 કાર્બન તમે રહેવા દો અને બ્રોમિનને તમે બીજા કાર્બન પર મૂકો. અને હવે ત્રીજી શક્યતામાં તમે વિચારો કે આના આ જ કાર્બન રહેવા દો અને બ્રોમિનને તમે આ કાર્બન પર મૂકો. સપોઝ કોઈ વિદ્યાર્થી એવું કરે છે કે આ પાછળ 5 કાર્બન આ લાઈનમાં રાખે છે અને બ્રોમિનને અહીંયા મૂકે છે અને પાછળ 5 કાર્બન આમ રાખે અને બ્રોમિનને આ છેલ્લા કાર્બન પર મૂકે છે. આ આપણે મિત્રો ટ્રાયલ એન્ડ એરર બેસિસ પર બંધારણ દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. સમજો મિત્રો, અહીંયા આપણે હાઇડ્રોજનની સંયોજકતા બેલેન્સ કરીએ કાર્બનની તો શું આવે CH3 CH2 CH2 H અને અહીંયા શું આવશે CH3. એ રીતે અહીંયા પણ શું આવશે મિત્રો CH3 CH2 CH CH2 CH3. એ રીતે અહીંયા શું આવશે CH3 CH CH2 CH2 CH3 અને છેલ્લે અહીંયા શું આવશે CH2 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 CH3. હવે આપણે પહેલા 5 કાર્બનને એક જ લાઈનમાં મૂક્યા અને એની શક્યતાઓ વિચારી. તો જો મિત્રો આ શક્યતાઓમાં જેના નામ સરખા આવે તે બેમાંથી એક જ સંઘટક તમારે પસંદ કરવાનો. સમજો કે IUPAC ના નામકરણના નિયમ શું છે તો કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા લેવાની અને જે કાર્બન પર વિસ્થાપન આવેલું હોય તે કાર્બનને ઓછામાં ઓછો નંબર આવવો જોઈએ. તો મિત્રો આ આપણી 5 કાર્બનની લાંબી શૃંખલા થઈ ગઈ અને અહીંયા વિસ્થાપન છે ક્રિયાશીલ સમૂહ વડે. તો અહીંથી નંબર આપો 1 2 3 4 અને 5. તો આનું નામ થશે 1-ક્લોરોપેન્ટેન. આનું નામ શું થશે 1-ક્લોરોપેન્ટેન. ઓકે, આની અંદર પણ તમે આ 5 કાર્બનની લાંબી શૃંખલા લો, નંબર આપો શૃંખલાને. અહીંથી આપો 1 2 3 4 5. અહીંથી નંબર આપો 1 2 3 4 5. નિયમ શું કહે છે કે વિસ્થાપિત થયેલા કાર્બનનો નંબર ઓછામાં ઓછો આવવો જોઈએ. તો ડાબી બાજુથી નંબર ચોથો આવ્યો અને જમણી બાજુથી નંબર કયો આવ્યો બીજો. તો નું નામ થશે 2-ક્લોરોપેન્ટેન. શું નામ થશે મિત્રો 2-ક્લોરોપેન્ટેન. તે જ રીતે તમે આ 5 કાર્બનની લાંબી શૃંખલાનો નંબર આપો. અહીંથી 1 2 3 4 5. અહીંથી નંબર આપો 1 2 3 4 5. બોલો કયો નંબર ઓછો આવ્યો તો બંને બાજુથી 3 જ નંબર ઓછો આવ્યો. તો આનું નામ શું થશે 3-બ્રોમોપેન્ટેન. હવે જોવા જેવી વાત છે મિત્રો કે આમાં પણ તમે લાંબી શૃંખલા પસંદ કરો તો 1 2 3 4 5 કાર્બનની લાંબી શૃંખલા થશે. નંબર આપો અહીંથી પહેલો અને બીજો. અહીંથી આપો તો પહેલો બીજો ત્રીજો ચોથો. કયો નંબર ઓછો આવ્યો બીજો. તો આનું નામ શું થશે 2-બ્રોમોપેન્ટેન અને આનું નામ શું થશે સોરી ક્લોરો નહીં આવશે પણ મિત્રો શું આવશે બ્રોમો. કારણ કે બ્રોમિન છે એટલે બ્રોમો આવશે. તો આનું નામ પણ શું થશે મિત્રો 2-બ્રોમોપેન્ટેન થશે. અને આ બંને સંઘટક એક સરખા થયા માટે બેમાંથી એકને જ ગણતરીમાં લેવામાં આવશે. તે રીતે એની અંદર પણ તમે જોશો તો 1 2 3 4 5. તો આનું નામ થશે શું 1-બ્રોમોપેન્ટેન. તો આ સંઘટકને પણ આપણે ગણીશું નહીં. તો શરૂઆતમાં કેટલા શક્ય સંઘટક મળે આપણી પાસે 3. એટલે આ બેને આપણે અત્યારે દૂર કરી દઈએ. સમજ પડી કેવી રીતે ગણતરી કરવાની છે તે. ઓકે.
બ્રોમિનને છેલ્લા કાર્બન પર રાખીએ છીએ અને કાર્બનની શૃંખલા અહીંયા વધારતા જઈએ છીએ. કાર્બનને મેં અહીંયા મૂક્યો. હવે હાઇડ્રોજનને એડજસ્ટ કરો તો શું થશે? CH3 CH CH3 CH2 CH2. તો નિયમ પ્રમાણે શું થશે? તો આ કેટલા કાર્બનની લાંબી શૃંખલા થશે? 4 કાર્બનની લાંબી શૃંખલા થશે. અહીંથી નંબર આપો 1 2 3 4. બ્રોમિન આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલા આવશે એટલે એનું નામ થશે 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. શું નામ થશે મિત્રો? 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. ઓકે, હવે બીજી શક્યતા વિચારો કે સપોઝ આ કાર્બનને જે અહીંયા મૂક્યો હતો એ હવે અહીંયા મૂકું છું અને બ્રોમિનને અહીંયા જવા દઉં છું, તો શું થશે? તો અહીંયા આવશે CH3, અહીંયા CH2, આ CH, આ CH3 અને આ CH2. પાછી લાંબી શૃંખલા પસંદ કરો તો આ કાર્બનની 5 કાર્બનની લાંબી શૃંખલા થઈ. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન અને આ. ધ્યાન રાખજો મિત્રો, વિસ્થાપિત થયેલા કાર્બનનો નંબર હંમેશા ઓછામાં ઓછો આવવો જ જોઈએ. ઓકે, બ્રોમિન અને આ CH3 આ વિસ્થાપિત સંઘટકો છે, એને હંમેશા આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ બોલાય. અને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જે પહેલા બોલાય તેને પહેલા લખાય અને પછી બોલાય તેને પછી લખાય. જેમ કે Br ને બોલાય છે બ્રોમો, તો બ્રોમો અને મિથાઇલ માં આલ્ફાબેટમાં પહેલા કોણ આવે? બ્રોમો. તો એનું નામ શું થશે? 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. શું નામ થશે મિત્રો? 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. હવે શું કરીએ? પાછા આ ચારે ચાર કાર્બન આમ રહેવા દો, આ કાર્બનને અહીંયા જ રહેવા દો જેમ પહેલા હતો તેમ, પણ હવે બ્રોમિનને અહીંયા શિફ્ટ કરી દો. તો બંધારણ શું થશે? તો CH3 CH CH3 CH CH3. પાછી લાંબી શૃંખલા પસંદ કરો. કેટલા કાર્બનની થશે? 4. નંબર આપો અહીંથી 1 2 3 4. અહીંથી કાર્બનનો નંબર આપો 1 2 3 4. બંને બાજુથી વિસ્થાપિત થયેલા કાર્બનનો ઓછામાં ઓછો નંબર કયો આવ્યો? અહીંથી બીજો ત્રીજો અને અહીંથી બીજો ત્રીજો. તો પ્રાયોરિટી કોને આપવાની? તો બ્રોમિનને પહેલા બોલાય છે, માટે બ્રોમિનનો નંબર ઓછો આવે તે રીતે તેને પ્રાથમિકતા આપવાની. તો નું નામ થાય 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. શું નામ થાય? 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. અને મિત્રો આનો ચોથો સંઘટક જો આપણે વિચારીએ તો શું થાય? એક જ કાર્બન પર બ્રોમિન હોય અને એના પર જ CH3 હોય, તો શું થશે બંધારણ? તો અહીંયા CH3, અહીંયા CH2, અહીંયા CH3 એ કઈ નહીં આવે. કેમ? કે કાર્બનની અહીંયા ચારે ચાર સંયુક્તા શું થઈ ગઈ છે? સમાપ્ત થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે. તો લાંબી શૃંખલા પસંદ કરો. કેટલા કાર્બનની લાંબી શૃંખલા થઈ? 4. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન અને આ ચોથો કાર્બન. અહીંથી નંબર આપશો તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો. ઓછામાં ઓછો નંબર કયો આવ્યો? બીજો નંબર. બીજા પર બ્રોમિન અને બીજા પર જ CH3, તો એનું નામ શું થાય? 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. શું નામ થાય? 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. તો ટોટલ સંઘટક બન્યા 1 2 3 4 5 6 7 અને આઠમા સંઘટકમાં શું થશે? તો સપોઝ એક જ કાર્બન પર બે કાર્બનના વિસ્થાપન હોય અને બ્રોમિન છેલ્લે હોય, તો સંયોજકતા પ્રમાણે શું થશે? અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા શું આવશે મિત્રો? CH2. હવે કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરો. આ 3 કાર્બનની લાંબી શૃંખલા થઈ. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન. પહેલા કાર્બન પર બ્રોમિન છે એટલે એનું નામ આવશે શું? 1 બ્રોમો 2 2 બે વખત છે એટલે 2 નંબર બે વાર લખવાનો. CH3 બે વાર છે એટલે ડાય. પછી આવશે મિથાઇલ અને છેલ્લે આવશે પ્રોપેન. છેલ્લે શું આવશે? પ્રોપેન. તો મિત્રો આ 8 સંઘટક થયા. કેટલા સંઘટક થયા? 8. તો 8 ના બંધારણ દોર્યા અને 8 નું આપણે શું લખ્યું? IUPAC ના. હવે આપણને પૂછ્યું છે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બ્રોમાઇડનો વર્ગીકૃત કરો. શેમાં વર્ગીકૃત કરો મિત્રો? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં કેવી રીતે વર્ગીકૃત કરીએ? તો
તો પહેલા એ સમજવું પડે કે પ્રાથમિક કોને કહેવાય. તો ધ્યાન રાખજો, જે કાર્બન પાસે હેલોજન આવેલો હોય, જે કાર્બન પાસે હેલોજન આવેલો હોય તેની બાજુમાં એક જ કાર્બન હોય તેને કહેવાય પ્રાથમિક કાર્બન. જે કાર્બન પાસે હેલોજન આવેલો હોય, જો તેની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં કેટલા કાર્બન આવેલા હોય, બે, તેને કહેવામાં આવે છે દ્વિતીય. અને જે કાર્બન પાસે હેલોજન આવેલો હોય તેની બાજુમાં જો ત્રણ કાર્બન આવેલા હોય તો એને તૃતીયક કહેવામાં આવે છે. ચતુર્થક કેમ શક્ય નહીં બને? ધારો કે તમે ચતુર્થક બનાવવાનો વિચાર કરો, શું કરો? જે કાર્બન પર હેલોજન આવેલો તેની આજુબાજુ ચાર કાર્બન. શું આવું શક્ય છે? વિચારજો. કેમ શક્ય નથી? કારણ કે કાર્બનની સંયોજકતા ચાર જ છે, પાંચ થવી જોઈએ નહીં. એટલે ચતુર્થક બંધારણ શક્ય નથી. સમજ પડી? તો પ્રકાર કેટલા છે? ત્રણ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો આ પ્રમાણે આપણે એને ઓળખવાનો પ્રયત્ન કરીએ. તો તમે જોઈ શકો છો અહીંયા આ કાર્બન પાસે હેલોજન આવેલો છે, એની એક્ઝેક્ટ બાજુમાં કેટલા કાર્બન છે? એક જ. માટે આપણે એને કહીશું પ્રાથમિક પ્રકારનો, જેને આપણે 1 ડિગ્રી પણ કહી શકીશું. અહીંયા જે બ્રોમિન આવેલો છે તેની એક્ઝેક્ટ બાજુમાં એક આ બાજુ અને એક આ બાજુ બે છે, એટલે એને આપણે કહીશું દ્વિતીયક. આ બ્રોમિન અહીંયા આવેલો છે, તેની આ બાજુ પણ એક અને આ બાજુ પણ એક, એ ટોટલ બે છે. માટે આ પણ કેવા પ્રકારનો છે મિત્રો? દ્વિતીયક પ્રકારનો છે. હવે આની વાત કરો, વિચારો, આ કાર્બન પાસે બ્રોમિન છે, તેની એક્ઝેક્ટ બાજુમાં કેટલા છે? એક જ છે. માટે એને કહીશું કેવા પ્રકારનો? પ્રાથમિક પ્રકારનો. ચલો આને વિચારો, આ કાર્બન પાસે શું આવેલો છે? બ્રોમિન. એની એક્ઝેક્ટ બાજુમાં કેટલા કાર્બન છે? એક. માટે આ પણ કેવા પ્રકારનો થયો? પ્રાથમિક પ્રકારનો. આના માટે વિચારો, આ કાર્બન પાસે બ્રોમિન આવેલો, તેની બાજુમાં કેટલા કાર્બન થયા? બોલો, બે કાર્બન. માટે આ કેવો થયો મિત્રો? દ્વિતીયક. આના માટે વિચારો, શું છે? આ કાર્બન પાસે શું આવેલો છે? બ્રોમિન. તેની બાજુમાં એક, આ બે અને આ ત્રણ. તો આ કેવા પ્રકારનો થયો? તૃતીયક પ્રકારનો થયો. અને આના માટે વિચારો, આ કાર્બન પાસે બ્રોમિન આવેલો, જેની એક્ઝેક્ટ બાજુમાં એક જ કાર્બન છે. માટે આ કેવા પ્રકારનો થયો? પ્રાથમિક. તો મિત્રો આ 8 બંધારણમાં પ્રાથમિક પ્રકારના કેટલા થયા? તો આ 1, આ 2, આ 3 અને આ 4 પ્રાથમિક પ્રકારના થયા. દ્વિતીય પ્રકારના કેટલા થયા? 1, 2 અને 1 આ 3 દ્વિતીય પ્રકારના થયા. જ્યારે તૃતીય પ્રકારના કેટલા થયા? ફક્ત 1. તો મિત્રો આ પ્રશ્ન પરથી તમને આવો પણ એમસીક્યુ પૂછાઈ શકે કોમ્પિટિશન એક્ઝામમાં કે આ 8 સંઘટક જે છે C5H11Br ના, તેમાં પૂછે કે પ્રાથમિક કેટલા શક્ય સંઘટકો? તો આપણો જવાબ આવવો જોઈએ કેટલો? 4. પૂછે દ્વિતીયક કેટલા? તો જવાબ આવે 3. પૂછે કેટલા તૃતીયક કેટલા? તો જવાબ આવે કેટલા? 1. એમ કુલ મળીને 8 સંઘટકો થાય છે.